ગુડ મોર્નિંગ મિત્રો, રાધે રાધે, હરે કૃષ્ણ, હરિ બોલ. સો કેમ છો બધા? આઈ હોપ કે તમે બધા બહુ મજામાં હશે, ખુશ હશે. અને આપણને તો શું વાંધો હોય ભાઈ, આપણે જલસા જ છે. સો સવારમાં મારે તો ફૂલ એનર્જી હોય જ, ભલે ગમે તે હોય. સો હવે છે ને આપણે જઈએ છીએ નીચે, કામ બધું કમ્પ્લીટ કરી લઈએ. અત્યારે આપણે એકદમ મસ્ત ફ્રેશ છે. હવે પહેલાં નીચે જઈને તમને શું કામ કરવાનું છે તો ખબર જ છે, એટલે વધારે બધું નહીં લઉં, થોડું ઘણું તમને બતાવીશ. મેં હમણાં શું સાંભળ્યું, મારા કાકાનો ફોન આવ્યો ને, તો ત્યાં હશે ને કંઈક વાતો કરતા હશે કે કઈ છોકરીને કંઈ કામ ધંધો નહીં હોય, તો પછી મારા કાકા કંઈ કામ કરીને ઉતારતી હોય ને બધું. એટલે મને તો એમ થાય કે ભગવાન, તમને કામ તો બધાને હોય, કામ કર્યા વગર કોઈ ઘરના ઉતારવા દે. એટલે મારે તમને કામે બતાવવું પડે, ન છૂટકે બતાવવું પડે, ભાઈ હું કરું. તમને બધાને મન થાય કે તમારું કોમન સેન્સ કેમ ના હોય યાર. સવારમાં લપ નથી કરવી. ઓકે, સો હું જાઉં છું ફાઇનલ જે ફિક્સ જગ્યા હોય ને એ અહીંયા છે. અહીંયા સુઈ ધવલ 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 શું કરો? હા શું કરો? સો હવે મિત્રો આપણે થોડુંક સાફ સફાઈ, કચરો સવારમાં કાઢી લઈએ. અને યાર રામ રામ રામ. શરદીની કેટલી તકલીફ એ તમને બધાને ખબર જ છે. સવાર મને શરદી હોય જ, ક્યારેક જ ના હોય. હું જામનગર સાઈડને ગઈ હતી ને, હિરીફીની ઘરે ને એ બાજુ, ત્યારે મને બિલકુલ આમ શરદી જ નથી. બોલો હવે તો અત્યારે તો એ મને છે ને સવારમાં એટલી શરદી હોય ને, મેં નોર્મલ પહેલેથી જ છે. હું ત્યાં ઘરે હતી ને ત્યારે મને શરદી થઈ જતી, અહીંયા થઈ જાય. એટલે કંઈ ઉકલેની ઘડીક તો કંઈ ભાવ તો કરવાનું હોય તો કરવાનું છે. એટલે પછી હાલ બીજું શું હોય ગઈશ તો આપણે જો ઝાડુ કાઢીએ છીએ. કાલે તો ઉષાબેન હતા જે છે ને, એટલે એની યાદ આવે છે. કોઈ હોય ને તો મજા આવે. અત્યારે હું પછી સાવિત્રી થઈ જાઉં. મિત્રો ભાઈ આપણે હવે વાડી લીધું છે અને ડાયરો હાલે છે, જોઈ શકો તમે. અને આપણે કહીએ પોતા અત્યારે કામ હે કર્મ હે, મારા કાકા એમ કહેતા. એટલે હજી કહીએ ઘણી વાર, હલો ફોન મૂકો, બાકી મારાથી પોતું નથી. હો ભાઈ, આપણે જોડાયેલા જ છે, તમે જોડાયેલા રહેજો. ધવલ ગાઈઝ ઉઠી ગયા છે, આજે વહેલા જ ઉઠી ગયા. કા ધવલ? અને આજે મેં ઉઠાડ્યો ને એને વિડીયો જ ના બનાવ્યો, કેમ કે પપ્પા હતા ને તો પછી ધવલ પપ્પા હોય તો હું કઈ થોડી આમ લપ કરતી હોય. કા ધવલ? થોડીક વાર તો બેહો ભાઈ, પછી આવી કયા મહેફિલ જમશે. હવારમાં જે હોય ત્યારે તમે હવારમાં તમારી એનર્જી ડાઉન હોય કે તમે આમે આખો દી ડાઉનમાં જ હોય. કયા તમે આમ જોશ ઉલ્લાસથી બોલ્યા ને મને જોઉં તમે, હું 24 કલાક ફ્રેશ જ હોઉં. યુ નો ધવલ? હોવ ને ધવલ? એ ન પિમ્પલ્સ ફોડાય ધવલ, એમ તમને કહું ધવલ. આ બેહો પેલા ધવલ ગણી તો કહો એમાં શું છે? હવારમાં જ લપ. ભલે હાલો, તમે કયો ને ધવલ, હું ન કરું એવું બને? હાલો ભલે હાલો ઘણી ખમ્મા. ટોપી પણ લઈ આવવાનું. તમને એ ટોપી યાદ આવી? મારો નાસ્તો ભૂલાઈ ગયો. આ શું છે તો લોવર લઈ આવ્યો, ટોપી નહીં. તો મને ટોપી નવી લઈ જૂની હતી તો. તો તમે લઈ આવ્યો એ શું છે? તમે કેટલી તારીખે આવવાના? કાલ કઈ આવ્યો? હાંજે ઓલે વખતે જેમ રાત તો હવારમાં દાંત કા કાઢો?
પગે પગે ભેગા કરું છું અને મેં સૂટે પી વાંધો નહીં ઘરમાં કાપી લો હાલી જાવ ક્યાં તડકી વાળા બરાબર મોકલો અહીંયા આવ્યું એક નખ રહી ગયું આ શું છે એવી રીતે કઈ વ્યૂ નથી વધારો સમજાઈ ગયું વ્યૂ વધારવાથી મિલિયનો મજા આવી કે મારે નથી મિલિયન કરવા બહુ પેટ દેખાય પેલા કેટલા મસ્ત સ્લીમ હતા હવે હું ભંગાર થઈ જા હા તમે મારો વ્લોગ જોવો ને તમે રમવા જાઓ પછી તમે મને યાદ તો કર્યો ને હે હા ના મારા ગાઈજી ફોનમાં જ જોઈએ આ બધી ગંદાના ગ્રુપમાં મૂકો મૂકો ફોન આગળ આમ કરીને આમ પછાડી દે તમને સફેદ વાળ પેલો સફેદ વાળ ધવલ તમારા માથાનો આજનો ટાઇટલ ધવલના માથામાં મેં જો પહેલી વાર સફેદ વાળ અહીંયા હવે પેલો જ છે બાકી તમારા વાળમાં તમારા માથામાં એક પણ વાળ નથી સફેદ નહીં ને મારામાં ક્યાંક જ કાળા રહ્યા મળ્યો હવે બહુ કંટાળો આવે યાર મને હા તો હું જાઉં ને પછી હુઈ જાજે હોવાથી તો વધારે આવે નહીં કોઈ ગમે નહીં અમારું મગજ નટાણા ખબર ને ડિસ્ટર્બ ફીલ કરે તને બધું ફીલ કરી આડી કહેરત ને તો કઈ નહોતું તારે એવું નથી આ તો કોઈ વાત સિરિયસ જ ન લે બધી મસ્તીમાં જ કાઢી નાખે અઘરું બોલતા નહીં બાકી મારા કસમ હું છૂટા કે કામ નહીં મારે નથી નહીં ઈ બબતમાં બોલ્યો ને તો મારા કસમ બાકી છૂટા છૂટા વહી વાલા નહીં કસમ એના સિવાયના તો છૂટા જ છે તમને બોલવું હોય મને તારી ઉડાડતા સિવાય કઈ કામ નથી હા તો પછી તો કઈ વાંધો નહીં ફોન કે ફોન નથી લેવો તમારે ફોન એટલે ફોન કરવો ઇન્સ્ટા ખોલું જો 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 હું કોમેન્ટ છી હું તો ગમે કોમેન્ટ કરું મારી કોમેન્ટ ડિલીટ કરી નાખી એ તો રહેવાની છે આમાંથી થાય મારે કઈ નહીં થાય જો ડિલીટ કરીને તો મારા કસમ રહેવાનું હોય તો કરો ડિલીટ કા મારી કોમેન્ટ કરું ને તમને હું બળતરા થાય બધે તમને સારી કમેન્ટ કરે ને હું જેવી તેવું કરું એટલે એમ કે હો ધવલ તો એને ભાઈ ના ઈશારાવાના છે એવો નથી બાબા ધવલ આ બધાને ડાયા લાગે આને તો સારી રીતે ઓળખું તમને શું ખબર હોય હું આના ભેગું 32 કલાક રહું કા ધવલ ધવલ એક ભાઈની કોમેન્ટ એમ હતી કે ધવલની સ્ટોરી કીધું ને શું છે તમારી સ્ટોરી ઇતિહાસ છે બસ હવે રહેવા દો ને એને કઈ વાત જ નથી ઇતિહાસ ફાકાજી કે શું ઇતિહાસ છે તમારો એ અટન નહીં સમય આવતા હું સમય આવતો હોય આજ મેં બહુ મસ્ત રાજભા ગઢવીનું સાહિત્ય સાંભળતી હતી ને બહુ મસ્ત વાત હતી આખી કે પછી આરામથી કેમ કે એમાં કલાકો વહી જા ભલે હું શોર્ટમાં કહી દે એટલે મિનિટોમાં કહી દે 1-2 મિનિટમાં એટલી પણ નહીં ટૂંકી વાત નથી બહુ મોટી છે એમ તો
પેલા 12 વટું થતું ને એની આખી વાત છે. 12 પ્રકારના વટ આવતા ને કાં તમને મોડું થાય ને એટલે જ ને. જય દ્વારકાધીશ. રાધે રાધે. બાય બાય. બાય. ભલે. રાધે રાધે. રાધે રાધે. આવજો. ગાઈઝ આપણે ફાઇનલી ફ્રી થઈ ગયા છે. અત્યારે તો હજી સાંજના 8 વાગ્યા છે, પણ અત્યારે અમારે બધું કામ કમ્પ્લીટ થઈ ગયું. અને હમણાં બસ હું અત્યારમાં નાઈ પણ લીધી, ટૂંકમાં સાંજે હુવાટાણે. અને બસ હવે હમણાં થોડીક વારમાં બ્લોગ એડિટિંગ બધું કરી કમ્પ્લીટ કરીને પછી સૂઈ જ જઈશ. આજે ધવલ છે ને એ જામનગર ગયા છે મેચ માટે, અને જો પાછા જીતશે તો પાછા જવાના. એ કંઈક એવું કહેતા હતા તો ખરા, ક્યારે જવાની તો ખબર નહીં. આ વખતે મને કંઈ બહુ ખબર નથી. એટલે હવે હમણાં એનું થોડુંક મેચનું વધારે જ ચાલુ છે, કારણ કે અત્યારે એ લોકોનું હોય સિઝન વાઇઝ. એટલે હવે હું ના તો ના પાડી શકું. એટલે હવે એ કરે એન્જોય. અમારું બંનેનું એવું કે એ ગમે ત્યાં જાય તો આપણે એવી ખોટી કાંઈ રોકટોક નહીં, પછી પાછળ હું વધારે ફોન કરીને હેરાની ના કરું, શું છે ને ક્યારે આ તે. હા, ફોન 1-2 વાર કરી લઉં, કેમ છો, પૂગી ગયા તે. અને એનું પણ એમ જ કે હું ક્યાંક ગઈ હોય ને તો એ વારે ઘડી ફોન બિલકુલ ન કરે. દિવસમાં 1-આધી વાર ફોન કરી લે હાલ ચાલ પૂછવા માટે, કેમ કે આપણે જ્યાં ગયા, અમારા બંનેનો એવો સિદ્ધાંત કે જ્યાં હોય ને ત્યાં એન્જોય કરો, પછી તો આપણે ભેગું જ રહેવાનું છે ને. એટલે હું ક્યાંક મારા ઘરે ગઈ હોય કે ફરવા ગઈ હોય કે તો આમ ટાઈમ હોય તો અમે ફ્રી ટાઈમ વાતો કરતા હોય, બટ જ્યાં હોય ને ત્યાં મસ્ત એન્જોય કરીએ 100% એમ આપીને. સો હવે અમારી લપ તો પૂરી નહીં થાય. એટલે કે મારી લપ તો પૂરી નહીં થાય. તો આપણે વિડીયોનો અહીંયા એન્ડ કરીએ. આજે તો હમણાં તો હે ને, સોરી ગાઈઝ, કાંઈ તમને નવું નથી બતાવી શકતી, પણ જો કે મારું તો રેગ્યુલર આ જ છે. પછી હમણાં હું થોડોક આળસ પણ કરી જાઉં. એટલે શું, આળસમાં એવું કંઈ નહીં, પણ હમણાં શું છે કે કંઈક ને કંઈક કોઈક મહેમાન આવતા હોય કે પછી ફ્રી ના હોઉં કે પછી ફ્રી હોઉં તો થાકી ગઈ હોય ને પછી સૂઈ જાઉં ને, એના કારણે થઈને. અને જ્યારે ફ્રી હોઉં ત્યારે તો તમને બતાવી જ દઉં છું. સો રાધે રાધે, ગુડ નાઇટ, જય શ્રી કૃષ્ણ.